વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતીમાં મેં તમને પાઠ 8 પત્ર લખવાની મજા એ કાલે શીખવાડેલો. તો એના લેખક છે ઈશ્વર પરમાર. તો આ પાઠ છે એ મેં તમને કીધેલું હતું કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાતોનો છે. તો શિક્ષક વિદ્યાર્થીને પત્ર લખતા શીખવાડે છે કે પત્ર કેવી રીતે લખવો, અને મેં તમને સમજાવેલો હતો કે પત્રનું સરનામું જમણી બાજુ લખવામાં આવે છે. તો અશોકભાઈએ તેમના વિદ્યાર્થીને પત્ર લખેલો હતો. તો પત્રમાં લખાણના બધા જ અક્ષરો મરોડદાર અને વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરોને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય એવું સમજાવેલું. અને બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક પણ ન હોય. અને અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. અને પત્ર જ્યારે લખો ત્યારે તમારા વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય એવી રીતે પત્ર લખાયેલો હોવો જોઈએ. તો હવે હું તમને એના વિશેના પ્રશ્ન જવાબ સમજાવું છું. તો અહીંયા લખ્યું છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો મેં તમને એનો જવાબ પાઠ્યપુસ્તકમાં સમજાવેલો હતો કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસતા હસાવતા શીખવે છે. બીજો છે પરબીડિયા કે કવર પર કોનું પૂરું નામ સરનામું લખવું જોઈએ? તો પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું લખવું જોઈએ. અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? તો એનો જવાબ છે કે અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેઇલનો વપરાશ ખૂબ વધી ગયો છે. તેથી પત્રો ઓછા લખાય છે. પછી ચોથો છે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો હમણાં જ દિવાળી ગઈ, તો તમે શું ખાધું હતું દિવાળીમાં? તો મીઠાઈ. તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. એના પછીનો પાંચમો છે વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો આપણે વડીલોને પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે. એના પછી છે છઠ્ઠો પત્રના અંતે શું લખાય છે? તો પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન, સ્નેહાધીન, રેશમાના નમસ્કાર. તો એ આ બધું છે પત્રના અંતે લખવામાં આવે છે. તો બાળકોને પત્ર કોણે લખ્યો છે? તો બાળકોને કોણે પત્ર લખેલો હતો? તો એમના શિક્ષક અશોકભાઈ હતા. એ પોતાના ગામ ગયા હતા, ત્યાંથી તેણે વિદ્યાર્થીને પત્ર લખેલો હતો. તો બાળકોને એમના શિક્ષક શ્રી અશોકભાઈએ પત્ર લખ્યો છે. એના પછીનો છે કે વેકેશનમાં બાળકો શું કરશે? તો તમે શું કરેલું હતું હમણાં દિવાળી ગઈ ત્યારે? તો વેકેશનમાં બાળકો નવા નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરશે. એના પછી છે નવમો કે અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? તો અશોકભાઈએ 20/13/19ના રોજ પત્ર લખ્યો હતો. એના પછી છે 10મો કે સરખી ઉંમર કે આપણાથી નાના માટે સંબોધનમાં શું લખાય? તો સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય, કે જ્યારે તમે પત્ર લખતા હો ત્યારે. એના પછી છે 11મો કે પિનકોડ એટલે શું? તો પિનકોડનું આખું નામ છે કે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે. તો આપણે અહીંયા નાના પ્રશ્ન 11 પૂરા કર્યા. તો તમને મેં ત્યારે હોમવર્કમાં પણ આપેલા હતા અને અત્યારે મેં તમને પાછા સમજાવ્યા. હવે છે પ્રશ્ન ત્રીજો કે નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. તો પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? તો પત્ર લખનારે પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે અને જમણી બાજુ લખવા જોઈએ. તો એનું સરનામું કઈ બાજુ લખવાનું હોય છે? જમણી બાજુ. તો પાઠ્યપુસ્તકમાં હતું સરનામું, તો એ જમણી બાજુ લખેલું
હતું. જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ અને પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ. પત્રમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તો હું અત્યારે પ્રશ્ન જવાબ કરતા હતા ત્યાર પહેલાં જ મેં તમને સમજાવેલું હતું કે પત્ર મરોડદાર અક્ષરે તમારા વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા, વિરામચિહ્નનો ઉપયોગ કરવો, આ બધું હમણાં સમજાવ્યું હતું તમને. હવે એના પછી છે ખાલી જગ્યા પૂરો કે પેલી સંબોધન પછી અલગ લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય. તો એનો જવાબ છે હવે આપણે આવ્યા ખાલી જગ્યા કે યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પેલી છે સંબોધન પછી અલગ લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય. તો એનો જવાબ છે સાદર પ્રણામ. બીજું સંબોધન પછીની અલગ લીટીમાં મિત્રો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય. તો સ્નેહભરી યાદ. ત્રીજી છે પિનકોડ નંબર ખાલી જગ્યા અંકનો હોય છે. તો હમણાં તમને મેં નાના પ્રશ્નમાં સમજાવ્યું હતું કે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર અને એ 6 અંકનો હોય છે. કેટલા અંકનો? તો 6 અંકનો હોય છે. તો અહીંયા આપણે 3 ખાલી જગ્યા પૂરી કરી. હવે તમારે આવે છે વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરો. તો પેલું છે રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ માકડ છે. તો ના, ખોટું. તો રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. વેકેશનમાં બાળકો ગણવેશ પહેરીને ફરશે. તો ખોટું. તો હમણાં જ વેકેશન તમારે પડેલું હતું દિવાળીનું, તો તમે શું સ્કૂલ યુનિફોર્મ પહેરીને ફરતા હતા? તો ના, તો એ છે ખોટું. અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. તો સાચું. તો હમણાં મેં તમને પ્રશ્ન સમજાવ્યો એમાં આવેલું કે અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો અને અનુલેખન કરો. તો પેલું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય. તો એ કોણ બોલતું હતું? વસંત. તો વસંતને પત્ર લખતા આવડતો હતો નહીં. તો એમના શિક્ષક અશોકભાઈને એ પોતે કહેતો હતો કે સાહેબ પત્ર કેવી રીતે લખાય. તો એ છે કોણ બોલે છે? વસંત. બીજું છે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો. તો આ વાક્ય બોલે છે અશોકભાઈ. અને ત્રીજું છે મને તમારી બહુ યાદ આવે છે. તો અશોકભાઈ જ્યારે એમના ઘરે ગયા હતા તો એને વિદ્યાર્થીની બહુ જ યાદ આવતી હતી, એટલે એ અશોકભાઈ આ વાક્ય છે. એના પછી છે 8મો પ્રશ્ન કે દરેક વિશે 1-2 વાક્ય લખો. તો પેલું છે ટપાલી. તો એના વિશે આપણે 2 વાક્ય લખીશું કે ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે. ટપાલી શેના ઉપર આવે? સાયકલ પર. અને શું લઈ આવે? તો ટપાલ લઈ આવે છે, ટપાલ લાવે છે. કમ્પ્યુટર. તો કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે અને તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે. શેનાથી? તો કમ્પ્યુટરથી. કમ્પ્યુટરમાં કામ ઝડપથી પણ થઈ શકે છે. ત્રીજું છે મોબાઈલ. તો મોબાઈલ સંદેશો મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. એના પછી છે ચોથું ટપાલ પેટી. તો ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે. તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે ખોલવામાં આવે છે. તો તમે જ્યારે પોસ્ટ ઓફિસ જાઓ ત્યારે લાલ કલરનો એક ડબ્બો હોય છે, એને ટપાલ પેટી કહેવામાં આવે છે. તો લોકો એમાં પત્ર નાખે છે અને એ અમુક ચોક્કસ સમયે ખોલવામાં આવે છે. કબૂતર. પહેલાં કબૂતરનો ઉપયોગ સંદેશો મોકલવા માટે થતો અને તે પોતાની દિશા ભૂલતું નથી. એના પછીનો પ્રશ્ન છે જોડણી સુધારો. તો એ તમારે જોડણી સુધારવાની છે કે વર્ગ શિક્ષક, દિવાળી, આદરણીય, પિનકોડ, નિશાળ, પૂજ્ય.
પરબીડિયું કમ્પ્યુટર. તો અહીંયા મેં જોડણી સુધારેલી છે, એ તમારે સ્વામાં લખવાની છે. એના પછીનો પ્રશ્ન લેશું કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધી નિશાની કરો અને લખો. તો જે નિશાની ઉપર આપેલી છે એ આ તમારે કોષ્ટકમાં બતાવવાની છે. તો પરિવાર, તો એનો જવાબ છે કુટુંબ. તો તમારે આ કોષ્ટકમાંથી કુટુંબ શોધવાનું છે. વિવેક તો આદર, ઓર તો નિરાળું, મોકળાશ તો નિખાલસતા. તો આ થયા સમાનાર્થી શબ્દો. એના પછી છે 11મો કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલાં સ્વર કકાથી આપણે ગોઠવીએ અને એના પછી કકા પ્રમાણે. તો પ્રેમ, એના પછી આવશે દિવાળી, પછી પ્રેમ અને મીઠાઈ. આ એના જવાબ છે. તો પાઠ 8 અહીંયા પૂરો થાય છે. અને હવે આવ્યા આપણે પ્રવૃત્તિ. તો પેલું છે પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે તે નોંધ કરો. તો તમે કોઈ દિવસ પોસ્ટ ઓફિસ ગયા છો? નથી ગયા? તો એકવાર જાજો અને તમે એની મુલાકાત લેજો અને ત્યાં શું શું મળે છે અને દરેકની કિંમત કેટલી છે. તો અહીંયા લખેલ છે કે હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી. પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે. ત્યાં પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે. ત્યાં કવર પર ચોંટાડવાની ટિકિટો, મની ઓર્ડર ફોર્મ પણ મળે છે અને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય છે અને ઉપાડી શકાય છે. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા હોય છે. અંતરદેશીયની કિંમત 2 રૂપિયા ને 50 પૈસા છે અને પરબીડિયાની કિંમત 5 રૂપિયા હોય છે. તો આ બધી વસ્તુ પોસ્ટ ઓફિસમાં મળે છે. એના પછી બીજું, નીચેના ચિત્ર વિશે 5 વાક્ય લખો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે ટપાલ પેટીનું. તો એના વિશે આપણે વાક્ય લખશું કે આ ટપાલ પેટી છે, તે લાલ રંગની છે. તેના પર ટપાલ નાખવાનું ખાનું છે. તેની નીચે ટપાલ કાઢવા માટેનો દરવાજો છે. તેને તાળું મારેલું છે. ટપાલ પેટીમાં લોકો ટપાલ નાખે છે અને તે દરરોજ નિયત સમયે ખોલવામાં આવે છે અને તેમાંથી નીકળતી ટપાલ તેના સરનામે પહોંચાડવામાં. આ પ્રવૃત્તિમાં કે તમે દિવાળી વેકેશનમાં શું કરો છો તે જણાવતો પત્ર તમારા શિક્ષકને લખો. તો આ પત્ર તમારે તમારી જાતે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 8 આપણે પૂરો કરીએ છીએ. આ પાઠ તમારે સ્વાપોથીમાં અને નોટમાં ઉતારવાનો છે, અમે હોમવર્ક આપીએ ત્યારે.